નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ગઈકાલે દિલ્હીના લાલ કિલ્લાના ગેટ નંબર 1 પાસે કાર બ્લાસ્ટ થયો અને તેમાં અત્યાર સુધીના અહેવાલો મુજબ 9થી વધુ લોકોના મોત થયા છે અને 22થી 23 વ્યક્તિઓ ઘાયલ હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। આ ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં એલર્ટ અપાયું છે, અન્ય રાજ્યોમાં પણ એલર્ટ અપાયું છે। ગુજરાતના ખાસ કરીને મેટ્રો સિટી ગણાતા અમદાવાદ, સુરત, વડોદરામાં ખૂબ જ હાઈ એલર્ટ આપીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। વાહન ચેકિંગ થઈ રહ્યું છે। ભાવનગરમાં પણ ગઈકાલે પોલીસે ડોગ સ્ક્વોડ સાથે રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ, ધર્મશાળાઓ સહિતની સ્થળ સહિત કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું અને તપાસ હાથ ધરી હતી। આ હુમલો જે રીતે થયો છે તે કાર બ્લાસ્ટ છે કે પછી આમાં કોઈ સંગઠન જોડાયેલું છે તેની તપાસ ચાલી રહી છે, કારણ કે આ સમગ્ર ઘટનાને લઈને ફરીદાબાદમાંથી જે ડૉક્ટર ગ્રેપ્તાર થયા છે, જેની પાસે જથ્થો મોટો મળ્યો છે RDXનો, તેના સહિત આ કાર જે મળી છે તે પુલવામાના એક વ્યક્તિને વેચવામાં આવી હોવાની વિગતો પણ છે। પુલવામા કનેક્શન, દિલ્હીની ઘટના, ફરીદાબાદનું કનેક્શન અને આતંકવાદી ઓમર સહિતની બાબતો, આ સમગ્ર ઘટનામાં આતંકવાદી કનેક્શન હોવાની પણ શક્યતાઓ નકારી શકતું નથી। આવી ઘટનાને પગલે તપાસના દોર ઝીણવટભરી ચાલી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે રાત્રે જ સમગ્ર પરિસ્થિતિ અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરી હતી। કોઈ પણ અપરાધીને બક્ષવામાં નહીં આવે તેવું એટલા માટે કહી શકાય કે કેન્દ્રમાં અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર છે। આતંકવાદી હુમલાથી લઈ કોઈ પણ જાતની બાબતોને આ સરકાર સાંખી લે તેવી નથી। ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક ગઈકાલે જ ઘટના સ્થળે પહોંચ્યા અને રાત્રે 12:30થી 1 વાગ્યા સુધી અમિત શાહ બનાવ સ્થળે હતા। હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા, તેમની સાથે ચર્ચા કરી, ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી। આજે પણ અધિકારીઓની બેઠક છે। સમગ્ર દિલ્હી ઉપરાંત યુપીના અનેક સ્થળોએ પણ ચેકિંગ ચાલુ છે। NDF સહિતની ટીમો પણ આ તપાસમાં જોડાઈ છે। ત્યારે ગઈકાલે બનેલી આ ઘટનાના પગલે એક એવું કહી શકાય કે એક તરફ આ ઘટના છે દિલ્હી બ્લાસ્ટની અને સાથોસાથ આજે બિહારમાં ચૂંટણી પણ છે અને તેવા સમયે જ આજનો દિવસ કેવો છે તે ખબર નથી પડતી। ફિલ્મ અભિનેતા હિમેન ધર્મેન્દ્રના નિધનના સમાચારો પણ વહેતા થયા છે। જોકે તેની દીકરી ઈશા દેઓલે એવું કહ્યું છે કે પપ્પા હજુ સ્વસ્થ છે, પરંતુ સમાચારો જે રીતે વહેતા થયા તે રીતે આજનો દિવસ એમ કહી શકાય કે અનેક મોટી મોટી ઘટનાઓને લઈને ચર્ચામાં રહ્યો છે।
કામ કેવું યાર વર બધું જોવાય છે. એ લોકો છે ને આ રીતે પાર્સલમાં મોકલતા હોય છે એટલે5, 6, 5, 6, 5, 6.